લુણાવાડામાં નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ સામે ભ્રષ્ટાચારના મોટા આક્ષેપ લાગ્યા છે। ગાંધીનગર અને વડોદરાની ટીમ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 15 સભ્યોની ટીમ મળી અને નગરપાલિકામાં તપાસ અર્થે જોતરાઈ ચૂકી છે, જેમાં LED લાઇટ અને ટાઈમ સ્વિચ ખરીદીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ ત્યાં થઈ રહ્યો છે અને વધુમાં સ્વિમિંગ પુલમાં બારોબાર નાણાં ચૂકવ્યા હોવાનો પણ આક્ષેપ તેમના પર છે, જેમાં ત્રણેય કામમાં પાલિકા પ્રમુખની જ એજન્સી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ત્યારે મહત્વના પુરાવો એકત્ર કરી અને ટીમ રવાના થઈ છે। લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ 11 સભ્યોની પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની રજૂઆતોના પગલે આ વિજિલન્સની ટીમ છે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ગાંધીનગરથી શહેરી વિકાસના નાયબ કમિશનર અને વડોદરા પ્રાદેશિક કચેરીના 15 જેટલા સભ્યોની આ ટીમ જે લુણાવાડા ખાતે પહોંચી હતી અને તેઓ તપાસમાં જોતરાયા હતા। લુણાવાડા પાલિકા પ્રમુખ વિરુદ્ધ LED લાઇટ અને ટાઈમર સ્વિચ સહિતની વસ્તુઓમાં કૌભાંડ આચર્યા હોવાની જે મોટો આક્ષેપ છે તે થઈ રહ્યો છે।